તો બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। હવે વાત કરીએ જંબુસરની તો ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। જંબુસર આંબોદ વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે રૂપિયા 14 કરોડથી વધુના વિકાસ કાર્યોને પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન એસટી ડિપો સર્કલથી ટંકારી ભાગોળ સુધી બનાવાયેલ આધુનિક સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાથે જ અમૃત 2.0 યોજના હેઠળ વિકસિત પિશાચેશ્વર મહાદેવ તળાવ પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। भारत माता की जय। आज रोज जंबूसर नगरपालिका द्वारा बस स्टेन्ड थी लई अने टंकारी भागोळ तेमज पिशाच महादेव मंदिरનું તળાવનું કામનું લોકાર્પણ કરવામાં આવ્યું। તેમજ વિશેષમાં નીલકંઠેશ્વર મહાદેવ ખાતે પણ જે તળાવ આવેલું છે તેનું પણ બ્યુટિફિકેશન કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ તબક્કે માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ અમારા જંબુસર વિસ્તારને ખૂબ સારી એવી ગ્રાન્ટ ફાળવીને ખૂબ સારા એવા કાર્યોનું આજે જ્યારે ખાતમુહૂર્ત થયું અને ઉદ્ઘાટન થયું એ બદલ હું જંબુસર નગરપાલિકાના તમામ સભ્યોને, પ્રમુખને અને સૌ સંગઠનના આગેવાનોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને શુભેચ્છા પાઠવું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ।